સમયની વાત છે. છપૈયાના વનમાં નાના ઘનશ્યામ પોતાના મિત્રો સાથે આંબલી પીપળી રમી રહ્યા હતા. ઘનશ્યામનું તેજ અને તેમની લોકપ્રિયતા જોઈને અધર્મનો પક્ષ લેનારા અસુરો ફફડે ઉઠ્યા હતા. તેમાં સૌથી ક્રૂર હતો કાળીદત્ત. તે માયાવી શક્તિઓનો જાણકાર હતો અને તેને લાગતું હતું કે આ બાળક ભવિષ્યમાં અસુરોનો નાશ કરશે. કાળીદત્તે વિચાર્યું કે જો તે ઘનશ્યામને એકલા પાડી દે તો તેમનો નાશ કરી શકાશે. તેણે પોતાની આસુરી શક્તિથી આખા વનમાં ભયાનક અંધકાર ફેલાવી દીધો. ભર બપોરે જાણે કાળી મધરાત થઈ ગઈ હોય એવું વાતાવરણ સર્જાયું. પવન ફૂંકાવા લાગ્યો અને ઝાડપાન ધ્રુજવા લાગ્યા. ઘનશ્યામના મિત્રો ગભરાઈ ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા. કાળીદત્ત અદૃશ્ય રહીને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેણે ધાર્યું હતું કે બાળક ડરી જશે, પણ ઘનશ્યામ તો એક ઘટાદાર આંબાના ઝાડ નીચે શાંતિથી ઊભા હતા. કાળીદત્તે પોતાની માયાથી આકાશમાંથી પથ્થરો અને અગ્નિના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે એક વિશાળ વાવાઝોડું ઊભું કર્યું જેથી ઝાડ ઉખડીને ઘનશ્યામ પર પડે. અચાનક કાળીદત્ત પોતે એક વિશાળ કાયા ધારણ કરીને ઘનશ્યામ સામે પ્રગટ થયો. તેણે ગર્જના કરી, "એ નાના બાળક, તું કોણ છે કે જેનાથી આખું જગત ડરે છે? આજે તારો અંત નિશ્ચિત છે." ઘનશ્યામે માત્ર એક મંદ સ્મિત આપ્યું. તે સ્મિતમાં એટલું તેજ હતું કે કાળીદત્તની આંખો અંજાઈ ગઈ. કાળીદત્ત જ્યારે ઘનશ્યામ તરફ ધસ્યો ત્યારે તેને એક વિચિત્ર રહસ્ય સમજાયું. તે જેટલો નજીક જતો હતો તેટલા જ ઘનશ્યામ તેને અનેક રૂપે દેખાવા લાગ્યા. તેને દરેક દિશામાં, દરેક ઝાડ પર અને હવામાં પણ ઘનશ્યામ જ દેખાવા લાગ્યા. પોતાની જ માયામાં ફસાયેલો કાળીદત્ત પાગલ જેવો થઈ ગયો. તે જે દિશામાં પ્રહાર કરતો ત્યાંથી ઘનશ્યામનું તેજ તેને પાછું ધકેલી દેતું. અંતે ઘનશ્યામે પોતાની દિવ્ય દ્રષ્ટિથી એક એવો પ્રકાશ ફેંક્યો કે કાળીદત્ત જે વાવાઝોડું લાવ્યો હતો તે જ વાવાઝોડામાં પોતે ફસાઈ ગયો. એક જોરદાર અવાજ સાથે એક મોટું ઝાડ કાળીદત્ત ઉપર પડ્યું અને તેના પાપનો અંત આવ્યો. તરત જ આકાશ સ્વચ્છ થઈ ગયું અને સૂર્યના સોનેરી કિરણો ફરી ફેલાઈ ગયા. આ પ્રસંગ માત્ર એક અસુરના વધની વાત નથી, પણ એક મોટું સત્ય સમજાવે છે: અંધકાર વિરુદ્ધ પ્રકાશ. કાળીદત્ત અજ્ઞાન અને અંધકારનું પ્રતીક છે, જ્યારે ઘનશ્યામ જ્ઞાન અને સત્યના પ્રકાશ છે. જ્યારે આપણે ભગવાનના શરણમાં હોઈએ છીએ ત્યારે ગમે તેવો કાળીદત્ત આપણને સ્પર્શી શકતો નથી. જય સ્વામિનારાયણ.